નમસ્કાર મિત્રો, આજે આપણે ગુરુ પૂર્ણિમા વિશે ચર્ચા કરીશું। આ વખતે ગુરુ પૂર્ણિમા 29 જુલાઈ 2026ના બુધવારના દિવસે રહેશે। આ પવિત્ર દિવસ અષાઢ મહિનાની પૂનમ એટલે કે પૂર્ણિમાના દિવસે આવે છે અને ગુરુ પૂર્ણિમાના તહેવાર તરીકે આપણે ઉજવવામાં આવે છે। ગુરુ પૂર્ણિમા એટલે કે મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ। આ દિવસને આપણે ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ। આ દિવસે ચારેય વેદના રચિતા અને મહાભારતના લેખક મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો। તેથી ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ। એટલે કે આપણા જીવનમાં આપણને માર્ગદર્શન આપનારા આપણા ગુરુઓ, માતા પિતા, શિક્ષકો, વડીલો પ્રત્યે આદર અને આભાર વ્યક્ત કરવાનો આ શ્રેષ્ઠ દિવસ છે। આજનો દિવસ અજ્ઞાનનો નાશ કરનાર રહે છે। એટલે કે શાસ્ત્રો મુજબ ગુ એટલે અંધકાર, અજ્ઞાન અને રૂ એટલે પ્રકાશ, જે આપણને અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ જાય તે ગુરુ, અને એ દિવસને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ। આ દિવસે કરેલું ગુરુ પૂજન અતિ મહત્વનું, લાભદાયી ગણાય છે। ધાર્મિક મહત્વ પણ રહેલું છે। આશ્રમો, મંદિરો, ધાર્મિક સ્થાનો પર ગુરુ પાદુકાનું પૂજન થાય છે। ગુરુઓનું સન્માન, સત્કાર સમારંભ યોજાય છે અને વિશેષ મહાપૂજાના આયોજનો થાય છે। ધાર્મિક પ્રસંગો થાય છે। સાધના અને ધ્યાનની શરૂઆત કરવા માટે આ દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે। આ દિવસે જે લોકોએ ગુરુ દીક્ષા લીધી છે તે લોકો ખાસ ગુરુમંત્રનો વિશેષ જાપ કરે છે અને ઘણા બધા લોકો આ દિવસે ગુરુ દીક્ષા પણ લેતા હોય છે। શિષ્યો પોતાના ગુરુના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરી દક્ષિણા અર્પણ કરીને અક્ષય આશીર્વાદ પ્રાપ્ત કરે છે। આમ આપણે પણ આપણા જીવનને સાર્થક બનાવવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજન અવશ્ય કરવું જોઈએ। આપણા વડીલો તથા આપણા ગુરુઓ, આપણા માતા પિતાને પ્રણામ વંદન કરવા, તેમની સાથે ચર્ચા વિચારણા કરવી, તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ તથા તેમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ। સાથે સાથે મંત્ર, જપ અને પાઠ આ દિવસે ખૂબ જ મહત્ત્વના ગણાય છે। જેમ કે તમે ગુરુ મંત્ર, ગાયત્રી મંત્ર કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ પણ તમે કરી શકો છો। આ દિવસે કરેલું દાન પુણ્ય પણ અનેક ગણું ફળ આપે છે। ગરીબોને, જરૂરિયાતમંદ લોકોને અન્નનું, વસ્ત્રનું કે પુસ્તકોનું દાન કરવું જોઈએ। ગાયોને ઘાસચારો આપવો જોઈએ, કીડીઓને કીડિયારું આપવું જોઈએ। જેવા અનેક ગણા પુણ્યના કાર્યો જો તમે આજના દિવસે કરો છો તો તમને ચોક્કસ ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થાય છે અને આજના દિવસે કરેલું પુણ્ય અનેક ગણું ફળ આપનારું સાબિત થાય છે। હવે ગુરુ પૂર્ણિમાના દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન પણ રાખવું જોઈએ। જેમ કે ગુરુ કે વડીલોનો અનાદર ના થાય। આ દિવસે ભૂલથી પણ કોઈ શિક્ષક, ગુરુ કે વડીલનું અપમાન ન થાય, કડવા વચન ન બોલવા વગેરે બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તથા માંસ, મદિરા કે નશીલા પદાર્થોનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ। ઘરમાં કલેશ, કંકાસથી દૂર રહેવું, વાદવિવાદથી દૂર રહેવું કે બહારની કે અન્ય કોઈ વ્યક્તિ સાથે નકામી ચર્ચા કે ઝઘડો ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ। સ્ત્રીનું અપમાન ન કરવું, સાથે સાથે પોતાના પદ કે જ્ઞાનનો અહંકાર ન રાખવો અને ગુરુ સામે હંમેશા નમ્ર રહેવું જોઈએ। મિત્રો, ગુરુ પૂર્ણિમા વિશે આપવામાં આવેલી આ માહિતી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આ વિડીયો અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।